હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી એમાં પ્રથમ ચેપ્ટર ઘન અવસ્થા એનો આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ. ગયા વખતે આપણે શું શીખ્યા યાદ કરો થોડુંક. તો એકમ કોષ માટે અગત્યના એવા કેટલાક સૂત્રો છે એ જોયા હતા. ખાસ એની ધાર કેટલી હોય, એકમ કોષનું કદ કેટલું થાય, એકમ કોષમાં પરમાણુઓ કેટલા આવેલા છે અને એનું કુલ કદ કેટલું થાય, એનો અભ્યાસ આપણે છેલ્લા 2 લેક્ચરમાં કર્યો હતો. તો તમારી પાસે છેલ્લા 2 લેક્ચર જે આપણે કર્યા હતા એ પ્રથમ તો કમ્પ્લીટ હોવા જોઈએ, કારણ કે આજે આપણે એનો ઉપયોગ કરીને આ પાઠ માટે એકદમ અગત્યનો એવો મોસ્ટ આઈએમપી કહી શકાય એવો પોર્શન, એવો એક પ્રશ્ન તૈયાર કરવો છે, સંકુલન ક્ષમતા. તો નોંધ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 5. સમજાવો સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એને આપણે કઈ સંકુલન એટલે આમ તો શબ્દ નવો લાગે તમને, પણ એનું જે અંગ્રેજી છે ને એ બહુ સરળ છે, આપણું જાણીતું પેકિંગ. એફિશિયન્સી. શું કહેવાય છે એને? પેકિંગ એફિશિયન્સી. તો વોટ ઇઝ પેકિંગ એફિશિયન્સી? સંકુલન ક્ષમતા શું છે? ચાલો એનો આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ. સંકુલન એટલે પેકિંગ. તો આ શું બતાવે છે? તો એક ટકાવારી છે, શેની કેટલું પેક થાય છે એ દર્શાવતી એક ટકાવારી છે. કઈ રીતે? તો આપણે સ્ફટિક રચનાના સંદર્ભમાં સમજવું છે. સ્ફટિક રચના કઈ રીતે બને છે? તો દાખલા તરીકે જો હવે આ એક કોઈ, ધારો કે આ એક કોઈ સ્ફટિક છે, ઘન છે કોઈ, દાખલા તરીકે લોખંડનો ટુકડો છે અથવા કોપર ધાતુનો ટુકડો છે અથવા તો આ સોડિયમ ક્લોરાઇડ NaCl એનો ટુકડો ગમે તે છે. તો આ શેનેથી બનેલો છે? તો આપણને ખબર છે એ નાના ઘટકોથી બનેલો છે, બરાબર. હવે એના ઘટકો આપણે જોઈએ તો દાખલા તરીકે કે ભાઈ આ નાના ઘટકો આમાં કયા? તો આવા આ પરમાણુઓ છે. આ ઘણા બધા અસંખ્ય ગણી ન શકાય એવા આવા પરમાણુઓ અથવા તો અણુઓ કે આયનો ભેગા થઈને આમાં ગોઠવાયેલા છે, એટલે એક આખી સ્ફટિક રચના છે એ તૈયાર થાય છે, બરાબર. હવે સ્ફટિક પદાર્થ આવડો છે, દાખલા તરીકે આ એક ટુકડો છે, શેનેથી બનેલો છે? તો આવા ગોળ ઘટકોથી, આ બધા ગોળ ઘટકોથી આમ બને છે, આવા ગોળ ઘટકોથી. પણ હવે જ્યારે આવા ગોળ ઘટકો પરમાણુ અણુ કે આયનને આપણે શું ધારીએ છીએ? એક ગોળો. તો આવા ગોળાને જ્યારે આપણે ગોઠવીએ ત્યારે એમાં વચ્ચે અવકાશ રહી જાય, ખાલી જગ્યા વહી જાય છે. તો ટૂંકમાં જે કુલ કદ છે ને, કુલ કદ એ સંપૂર્ણ 100% નથી વપરાઈ જતું આ ગોળાઓ દ્વારા. આ ગોળાઓને હું એક પછી એક ગોઠવીશ તો વચ્ચે ખાલી જગ્યા રહી જવાની ને, અવકાશ રહી જવાનો છે, એટલે કે કુલ કદનો ઉપયોગ થતો નથી. તો કુલ કદ છે જે આખું સ્ફટિકનું
એમાંથી કેટલા કદમાં ગોળાઓ રોકાયેલા છે એ જે એની ટકાવારી છે એને કહેવાય એની સંકુલન ક્ષમતા કહેવાય, અથવા તો એને કહેવાય એની પેકિંગ ક્ષમતા. બરાબર. દાખલા તરીકે એક આ પેટી છે મારી પાસે, આ પેટી છે એક. હવે આ પેટીની અંદર મારે આ ગોળાઓ છે એ અંદર ગોઠવી દેવાશે. તો આખી પેટી છે એ ગોળાઓથી ભરાઈ ગઈ. તો શું પેટીનું કુલ જે કદ છે એ ગોળાઓ દ્વારા રોકાઈ જાય છે? તો ના, કારણ કે ગોળો તો ગોળ છે. હવે એકાબીજા ગોળાઓ જ્યારે ગોઠવાશે ત્યારે વચ્ચે વચ્ચે અવકાશ રહી જવાનો છે. એને કારણે આ જે પેટી છે આખું એનું કુલ કદ છે એ ઉપયોગમાં આવતું નથી. અમુક ટકા કદ જ એનું ઉપયોગમાં આવે છે. તો જેટલા ટકા કદ એનું ઉપયોગમાં આવે છે એને એની સંકુલન ક્ષમતા કહેવાય. દાખલા તરીકે આમાં 70% જગ્યામાં ગોળાઓ ગોઠવાઈ જાય છે, બાકીની 30% જગ્યા છે એક અવકાશ પડ્યો રહે છે. કારણ કે ગોળો તો ગોળ છે. આવા ગોળ ગોળાઓને તમે પેટીની અંદર ગોઠવો તો વચ્ચે તો જગ્યા રહેવાની જ છે. જે એ જગ્યા અવકાશ તરીકે આપણે એનો ગોળાઓ માટે ઉપયોગ કરી શકતા નથી. તો આ થઈ પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા કહેવાય એને. ચાલો એની વ્યવસ્થિત વ્યાખ્યા લખીએ આપણે. તો વ્યાખ્યા શું છે? તો આપણે જે હમણાં રજૂ કરી એ જ. વ્યાખ્યા શું થશે આની વ્યાખ્યા? તો સ્ફટિક રચનાના નિર્માણ દરમિયાન જ્યારે સ્ફટિક રચનાનું નિર્માણ થાય છે એ દરમિયાન તેના ઘટકોનું સંકુલન થાય છે. સંકુલન એટલે ગોઠવણી, એનું પેકિંગ થાય છે એમ કહીએ આપણે. ત્યારે તેમની વચ્ચે કેટલોક અવકાશ, ઘણી વખત એને છિદ્રો તરીકે પણ બોલવામાં આવે છે, રહી જાય છે. ઘટક કણો વચ્ચે છિદ્રો ઉત્પન્ન થાય છે, ખાલી જગ્યા રહી જાય છે. એને આપણે અવકાશ તરીકે અલગ કરી શકીએ. તો ઘટકોએ કુલ અવકાશનો કેટલા ટકા ઉપયોગ કરેલો છે, કેટલા ટકા જગ્યામાં કુલ ગોળાઓ રોકાયેલા છે, એને પેકિંગ ક્ષમતા કહેવાય. ઘટક કણો દ્વારા રોકાયેલા કુલ અવકાશના ટકાને તે સ્ફટિકની અથવા તો તે એકમ કોષની પેકિંગ ક્ષમતા, એટલે આપણે એને સંકુલન ક્ષમતા કહીએ. બરાબર. એને પેકિંગ એફિશિયન્સી, ઘણી વખત એને પેકિંગ ક્ષમતા એમ પણ બોલવામાં આવે છે. જો એક એકમ કોષ તમને બતાવું, દાખલા તરીકે તમને ખબર છે આ એકમ કોષ છે એ કયો એકમ કોષ છે? તો આદિમ ઘન. એના 4 ખૂણા ઉપર એક એક ગોળો આવેલો છે અને નીચેના 4 ખૂણા ઉપર, એટલે ટોટલ 8 ખૂણા ઉપર એક એક ગોળો આવેલો છે. પણ આમાં તમે જોઈ શકો કે આમાં વચ્ચે આ 4 ગોળાઓ વચ્ચે અથવા ઉપરના 4 ને નીચેના 4 એમની વચ્ચે પણ ઘણો બધો અવકાશ ખાલી પડ્યો છે. તો જે ટોટલ કદ હતું આટલી જગ્યા રોકી છે એમાં ટોટલ કદનો સંપૂર્ણ ઉપયોગ નથી થઈ ગયો.
અવકાશ રહી જાય છે, તો ઘટક કણો દ્વારા રોકાયેલા કુલ અવકાશના ટકાને તે સ્ફટિકની સંકુલન ક્ષમતા કહેવાય. બરાબર. તો આ વાત થઈ સંકુલન ક્ષમતાની. ટૂંકમાં એક પ્રકારની શું બતાવે છે? કેપેસિટી બતાવે છે. ભાઈ ટોટલ સ્ફટિક આવડો છે, પણ એની અંદર વચ્ચે જગ્યા કેટલી રહી જાય છે. તમે ઘણી વખત આપણને ખબર હોય, ઘણી વસ્તુઓ છે ને આપણને આમ વજનમાં એકદમ ભારે લાગે ને અમુક વજનમાં હલકી લાગે. તો આ ભારે અને હલકાપણા માટે બે કારણો જવાબદાર હોય છે. એક તો જે એના ઘટક કણો છે, પરમાણુઓ કે અણુઓ, એનું દળ કેવડું છે એક ઈ. બીજું એની ગોઠવણી કઈ રીતે થયેલી છે. જો વચ્ચે વચ્ચે અવકાશ ઝાઝો રહી જતો હશે તો એનું વજન ઘટવાનું, એનું દળ ઘટવાનું, એટલે કે એ આપણને વજનમાં એકદમ હલકો લાગશે પદાર્થ. અને જેમાં વચ્ચે વચ્ચે જગ્યા ઓછી રહી જતી હશે, એટલે કે એની ક્ષમતા ઊંચી હશે, પેકિંગ ક્ષમતા જો ઊંચી હોય તો એ થોડોક ભારે પદાર્થ લાગશે. બરાબર. તો આ પેકિંગ ક્ષમતા ઉપર આધારિત છે. એક વસ્તુ તો પરમાણુ દળ કેટલું છે એના ઉપર આધાર છે, બીજો પેકિંગ ક્ષમતા પણ એમાં ખૂબ અસર કરે છે. હવે આ વ્યાખ્યા તો તમને ખબર પડી ગઈ, તે આ પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા. હવે એ પેકિંગ ક્ષમતા ગણવી હોય તો, ટકાવારી શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે. બરાબર. કુલ અવકાશના ટકા જે છે, કુલ અવકાશ આખા સ્ફટિક દ્વારા રોકાયેલી કુલ જગ્યા, એમાંથી કેટલા ટકા જગ્યા છે એ ગોળાઓ રોકે છે, તો એ શોધવા માટેનું સૂત્ર છે. ચાલો આપણે એ સૂત્ર છે અહીં દર્શાવીએ. તો પેકિંગ ક્ષમતા અથવા તો એને આપણે સંકુલન ક્ષમતા કહી. સંકુલન ક્ષમતા બરાબર શું થશે? તો પરમાણુઓ દ્વારા રોકાયેલું કુલ કદ છેદમાં આવશે એકમ કોષનું કદ. બરાબર. એક એકમ કોષનું કદ કેટલું છે ને એમાં પરમાણુઓ દ્વારા કેટલું કદ રોકાય છે, આમ સંકુલન અંશ મળે. આનો સંકુલન ક્ષમતા ન મળે, પેકિંગ અંશ મળે અથવા તો પેકિંગ ક્ષમતા મળે. પણ જ્યારે આપણે અંશને 100 વડે ગુણીએ એટલે આપણને મળે એની પેકિંગ ક્ષમતા. જો સૂત્ર કઈ રીતે આવ્યું હશે તો એની એક સમજૂતી આપું. દાખલા તરીકે આ કોઈ એક એકમ કોષ છે, ખાલી સમજવા માટે, આની નોંધ ન કરતા. આ એક એકમ કોષ છે. આનું કદ કેટલું થશે? તો ધારો કે આ 10 સેન્ટીમીટર, આવડી મોટી તો લંબાઈ ન હોય એકમ કોષની, પણ આપણે સમજવા માટે લઈએ છીએ. 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે, 10 સેન્ટીમીટર છે પહોળાઈ ધરાવે છે, અને 10 સેન્ટીમીટર છે એ ઊંચાઈ ધરાવે છે. એટલે કે આનું કદ થયું 10 × 10 × 10, એટલે કે 1000 સેન્ટીમીટર ક્યુબ આનું કદ થાય. હવે આની અંદર હું ગોળાઓ ભરું છું. બરાબર. આમાં ગોળાઓ છે એ અંદર ભરું છું હું. આ બધા ગોળાઓ ગોઠવાઈ દીધા. આખી પેટી છે એ ભરાઈ ગઈ. હવે એ બધા ગોળાનું કદ કર્યું, ગોળાઓનું કદ, તો એ 500 સેન્ટીમીટર ક્યુબ જ થયું. બાકીનું 500 ક્યાં ગયું? તો એ તો અવકાશ તરીકે પડ્યું રહ્યું ખાલે ખાલું. બરાબર. આવી રીતે ધારો કે ગોઠવણી કરી તો આમાં વચ્ચે વચ્ચે જગ્યાઓ છે,
એ જગ્યામાં કદ છે એ પડ્યું રહ્યું, ત્યાં એકેય ગોળો છે એ ગોઠવાયેલો નથી. તો ભાઈ આની પેકિંગ ક્ષમતા ગણવી હોય તો ગોળા હોય કેટલા ટકા જગ્યા રોકી એ ગણવું હોય તો આપણને ત્રિરાશિ આવડે જ છે. કઈ રીતે ત્રિરાશિ મૂકશું કે જો ભાઈ 1000 સેન્ટીમીટર ક્યુબ જેટલી આટલું કદ સંપૂર્ણ જો વપરાઈ ગયું હોત તો 100% પેકિંગ ક્ષમતા કહેવાય. બરાબર, કુલ કદ હતું આટલું. આ શું હતું ભાઈ? આખા એકમ કોષનું કદ. આ આખા એકમ કોષનું કદ સંપૂર્ણ જો વપરાઈ ગયું હોત, ક્યાંય જગ્યા ન રહી હોત, તો 100% જગ્યા રોકાઈ ગઈ છે ગોળાઓ દ્વારા એમ કહેવાય. એટલે પેકિંગ ક્ષમતા 100% છે. પણ સંપૂર્ણ ક્યાં રોકાણીશ? માત્ર ખાલી ગોળાઓ દ્વારા 500 સેન્ટીમીટર ક્યુબ જગ્યા જ રોકાણી. 1000 હતી એની અડધી જ રોકાણી. આ શું છે? તો ગોળાઓ દ્વારા રોકાયેલું કુલ કદ છે. બધાય ગોળાઓનું કદ ભેગું કરીએ તો 500 સેન્ટીમીટર ક્યુબ જ થાય છે. તો એની ક્ષમતા કેટલી? તો જો આ સૂત્ર આવી ગયું કે આ ટકાવારી શોધવી હોય તો તમારે ગોળાઓ દ્વારા એટલે કે પરમાણુઓ દ્વારા રોકાયેલું કુલ કદ આ કરવું પડે, એને ગુણ્યા 100 કરવા પડે. એટલે અહીંયા 100 આવ્યા. અને છેદમાં આખા એકમ કોષનું કદ કેટલું થતું હતું, આ એકમ કોષનું કદ કેટલું થાય છે એ કરવું પડે. કારણ કે સાવ સાદી સમજાઈ જાય એવી ત્રિરાશિ છે કે જો આખા એકમ કોષનું કદ છે એ 100% રોકાઈ જતું હોત, સંપૂર્ણ રોકાઈ જતું હોત, તો 100% રોકાણું છે એમ કહેવાય. એની પેકિંગ એફિશિયન્સી ઇઝ 100%. પણ 100% રોકાતું નથી. માત્ર ખાલી કેટલું રોકાઈશ? તો આટલું જ 500 સેન્ટીમીટર ક્યુબ જગ્યા જ રોકાઈ છે. તો પેકિંગ એફિશિયન્સી કેટલી? તો 500 ગુણ્યા 100 ભાગ્યા 1000 એટલે કે 50% થાય. એમાં 50% જગ્યાનો જ ઉપયોગ થયો છે. 50% જગ્યા તો અવકાશમાં વેસ્ટ વહી ગઈ. ત્યાં કોઈ પણ પ્રકારનો પરમાણુ કે ગોળો કે આપણે ગોઠવી શકતા નથી. બરાબર? તો આ સાવ સમજાઈ જાય એવું એકદમ સહેલું એવું સૂત્ર છે, પણ આનો ઉપયોગ છે એ ખૂબ જ મોટો છે. એટલે તમારે ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. કારણ કે હવે આપણે જુદી જુદી જે સ્ફટિક રચનાઓ છે એના માટે પેકિંગ એફિશિયન્સી કેટલી એની ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે સૂત્ર છે એ યાદ રાખો. હવે આપણે આનો ઉપયોગ કરીને શું કરીશું? આનો ઉપયોગ કરીને તો જુદા જુદા જે એકમ કોષ છે, આપણે એકમ કોષ તો 2-3 પ્રકારના ઓલરેડી ભણી જ ગયેલા છીએ. આદિમ એકમ કોષ હોય એટલે કે એના દ્વારા સાદી ક્યુબિક લેટિસ રચના બને છે, એમાં પેકિંગ ક્ષમતા કેટલી હોય. અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષથી રચના બની હોય તો એની પેકિંગ ક્ષમતા કેટલી હોય. ફલક કેન્દ્રિત ઘન દ્વારા જે સ્ફટિક રચના બની હોય તો એની પેકિંગ ક્ષમતા કેટલી હોય. તો આપણે 3 સાદી ક્યુબિક એટલે કે આદિમ એકમ કોષ, આદિમ ઘન, એની પેકિંગ ક્ષમતા કેટલી, અંતઃકેન્દ્રિત ઘન એની પેકિંગ ક્ષમતા કેટલી, અને ફલક કેન્દ્રિત ઘન દ્વારા જે સ્ફટિક રચના બની છે એની પેકિંગ એફિશિયન્સી કેટલી, એ 3 છે. એમાંથી આપણે આજે એક લઈએ પ્રથમ, એની પેકિંગ ક્ષમતા છે એની ગણતરી છે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારી નોટમાં સરસ વ્યવસ્થિત સારા અક્ષરે પેકિંગ ક્ષમતાની વ્યાખ્યાની નોંધ કરી લ્યો. અને ખૂબ જ અગત્યનું એવું આ સૂત્ર છે જે સંકુલન ક્ષમતા, એનો છે એ વ્યવસ્થિત તમે નોટ કરી લ્યો. કારણ કે હવે પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મેં તમને હમણાં જે કીધું એ પેકિંગ ક્ષમતા છે એ ગણતરી એની કરવી છે. ચાલો તો આપણે પેલું લઈએ, એક સાદી ક્યુબિક લેટિસ રચનાની પેકિંગ ક્ષમતા શોધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સંકુલન ક્ષમતા
ની ગણતરી કરીએ. કેવી લેટીસ રચના છે? તો સાદી સમઘનીય લેટીસ રચના. સાદી સમઘનીય લેટીસ સ્ફટિક રચના માટે પેકિંગ એફિશિયન્સીની ગણતરી કરવી છે. ઘણી વખત એને સાદી ક્યુબિક લેટીસ રચના પણ બોલાય, કારણ કે ક્યુબ મીન્સ સમઘન. તો સાદી ક્યુબિક લેટીસ રચના માટે પેકિંગ ક્ષમતા ગણો એમ પણ કદાચ તમને પૂછે તો પણ તમારે આજ છે રજૂ કરવાનું છે. સૌથી પહેલાં આ સાદી ક્યુબિક લેટીસ રચના બને કઈ રીતે? તો આપણને ખબર છે સ્ફટિક રચના છે ને એ એકમ કોષનું ત્રિપરિમાણમાં અનેક વખત પુનરાવર્તન કરવાથી બને. પણ એકમ કોષ કયો લેવાનો? એકમ કોષ તો ઘણા પ્રકારના હોય, આપણે 14 પ્રકારના એકમ કોષ ભણી ગયા. એમાંથી કયા એકમ કોષનો ઉપયોગ કરીએ અને એનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ તો સાદી ક્યુબિક લેટીસ રચના બને? તો એકમ કોષ લેવાનો સાદો ઘન, આદિમ ઘન. તો આદિમ ઘન એકમ કોષ એટલે જો આ બતાવું, આ એકમ કોષ લેવાનો. તમે જાણો જ છો આ એકમ કોષને કે એના 4 ખૂણા ઉપર છે ત્યાં પરમાણુ આવેલા છે, 4 ખૂણા નીચે આવેલા છે. માત્ર ખાલી 8 જ ખૂણા ઉપર ઘટક કણો આવેલા છે, બીજા કોઈ જગ્યાએ ઘટક કણ આવેલો નથી. તો આ એકમ કોષને આપણે કહીએ આદિમ ઘન. આવા આદિમ ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરવાનું, એટલે આખો એક થપ્પો લાગી જશે મોટો. એ થઈ ગઈ સાદી સમઘનીય લેટીસ રચના. આ એક એકમ કોષ અહીંયા મૂકું, હવે એની બાજુમાં બીજો એકમ કોષ મૂકું, આની ઉપર મૂકું, આની બાજુમાં મૂકું. આવા એકમ કોષનો આખો એક આમ થપ્પો કરી દઉં મોટો, બરાબર, તો બની ગઈ સાદી ક્યુબિક લેટીસ રચના. તો ચાલો આપણે એની નોંધ કરીએ કે ભાઈ સાદી ક્યુબિક લેટીસ રચના પહેલાં તો બનશે કઈ રીતે? તો આદિમ ઘન એકમ કોષનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરતા સાદી ક્યુબિક એટલે કે સમઘનીય લેટીસ રચના બને છે. તો પહેલાં તો આપણે એ જ માહિતી આપી દીધી કે આ સ્ફટિક રચના બનાવવી હોય તો આદિમ ઘન એકમ કોષ એક પછી ત્રિપરિમાણમાં ગોઠવતા જવાના, એનું પુનરાવર્તન કરતું જવાનું, એટલે સાદી ક્યુબિક લેટીસ રચના તૈયાર થઈ જાય. હવે વાત આવી આદિમ ઘન. તો ભાઈ આદિમ ઘન એકમ કોષ એટલે કેવો એકમ કોષ? એમાં કઈ રીતના પરમાણુઓ ગોઠવાયેલા હોય? તો તમને ખબર જ છે કે ભાઈ આદિમ ઘન હોય એટલે માત્ર એના ખૂણાઓ ઉપર જ પરમાણુ આવેલા હોય છે. આદિમ ઘન એકમ કોષ માં પરમાણુઓ અથવા તો એના ઘટક કણો કહીએ, બરાબર, ઘટક કણો એ પછી પરમાણુ અણુ કે આયન ગમે તે હોઈ શકે. આદિમ ઘન એકમ કોષમાં ઘટક કણો માત્ર ખૂણાઓ પર જ ગોઠવાયેલા હોય છે. ખાલી ખૂણા ઉપર જ આવેલા છે. આ હમણાં જોયું એ. હવે આ એકાબીજાને સ્પર્શ ક્યાં જગ્યાએ કરે છે? આમ ફલકના વિકર્ણો ઉપર સ્પર્શ કરે છે તો ના. ઘનના વિકર્ણો ઉપર એકાબીજા ટચમાં આવે છે તો ના. ધાર ઉપર સ્પર્શ કરે. જો આ એકમ કોષની આમ ધાર થાય
ત્યાં બે ઘટક કોણ છે એ સ્પર્શ કરે છે, અથવા આમ ધાર લ્યો તો ત્યાં બે સ્પર્શ કરે છે, તો આમને ધાર મળી જાય આપણને આના ઉપરથી, ભાઈ એની ધાર તો બે ત્રિજ્યાનો સરવાળો 2r. તો ઘટક કણો ખાલી ખૂણા ઉપર જ ગોઠવાયેલા છે, જે એકમ કોષની ધાર પર એકબીજાને સ્પર્શે છે. આ જે ગોળાઓ છે એ એકમ કોષની ધારી ઉપર એકબીજાને સ્પર્શ કરે છે. તો ચાલો આપણે આવો એકમ કોષ બનાવીએ. તો તમને ખબર છે એકમ કોષ કઈ રીતનો બનાવવાનો છે? તો આ જે ચાર પેલા દેખાય છે આ ચાર ગોળાઓ હું બતાવું. બરાબર, ચારેયના કેન્દ્રને જોડી દઈ તો શું થશે? એક ચોરસ તૈયાર થશે. આખો સમઘન છે એ કઈ રીતનો છે? તો આખો તો આ રીતનો છે. આમ આખો જે છે સમઘન એ આ રીતનો છે. પણ આપણે ગોળાઓ ખાલી ક્યાં બતાવ્યા? તો એના આગળના ચાર ખૂણા ઉપર જ ખાલી ગોળાઓ બતાવ્યા છે. આના ઉપરથી શું મળશે આપણને? એકમ કોષની ધાર મળશે. ધારો કે એકમ કોષની ધાર અહીંથી અહીંયા સુધીનું અંતર એ છે, અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ કહીએ, અને આ ગોળાની ત્રિજ્યાને ધારો કે આપણે r કહીએ. તો ચાલો એની નોંધ કરીએ આપણે અહીં. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત એકમ કોષ કઈ રીતે દોરવો એની ફરીથી તમને પ્રેક્ટિસ કરાવું છું. તો સૌથી પહેલાં તો તમારે જે આગળના ચાર ગોળાઓ દેખાતા હોય ને એ ચાર ગોળા છે એ દોરી લેવાના છે. ચાર ગોળા દોરાઈ જાય પછી એની અંદર એક ચોરસ બનાવવાનો છે. ચાલો, તો આ એકમ કોષ જે છે એની આગળની ફ્રન્ટ સાઈડ છે એ થઈ ગઈ. ચાર ગોળા છે, ચારેયના કેન્દ્રને જોડી એટલે એક ચોરસ બને છે. હવે એવો જ એક બીજો ચોરસ બનાવીને સમઘન છે એ બનાવી નાખવાનો છે. આકૃતિ વ્યવસ્થિત દેખાય એટલા માટે સેજ મોટો કદાચ દોરો તો વાંધો નહીં આવે. એક બીજો ચોરસ ઉપર દોરી દેવાનો. હવે એના ચારેય ખૂણા છે આપણે જોડી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક આદિમ ઘન એકમ કોષ તૈયાર થયો. એના ચાર જ ખૂણા ઉપર આપણે ગોળાઓ દર્શાવેલા છે. બરાબર, માત્ર ખાલી આગળના ચાર ખૂણા ઉપર જ ગોળાઓ દર્શાવ્યા છે. પાછળના જે ચાર છે એની આપણે અત્યારે જરૂર છે ને એટલે દર્શાવ્યા નથી. હવે ધારો કે આની જે ધાર છે એને આપણે એ કહીએ, અહીંયા સુધીનું અંતર, આ એકમ કોષની ધાર, અને એકમ કોષની જે ગોળાઓ છે એની ત્રિજ્યાને r કહીએ. નોંધ કરીએ અહીં શું છે? જો એકમ કોષની ધાર એ અને જે ઘટક કણ છે અથવા તો ગોળો છે એની ત્રિજ્યા r હોય તો શું થશે? શું સૂત્ર આવશે? તો ભાઈ a બરાબર થશે 2r. એટલે કે એકમ કોષની ધાર a બરાબર 2r થશે. ચાલો એની આપણે અહીં વ્યવસ્થિત નોંધ છે એ કરીએ. તો એકમ કોષની ધાર છે એ લખીએ. ધાર મળે એટલે એનો ઘન કરીએ એટલે એકમ કોષનું કદ મળી જશે.
ચાલો તો આપણે નોંધ કરીએ અહીં કે ભાઈ પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુની સંખ્યા હોય એ શોધીએ અને એના પછી એટલા પરમાણુનું કદ કેટલું થાય એની નોંધ કરીએ. તો જુઓ હવે શું થશે, ભાઈ એકમ કોષની ધાર એ બરાબર તો થશે 2r. આપણે આગળ જ ભણી ગયા છે એકમ કોષની ધાર એ બરાબર 2r. તો આપણને એકમ કોષની ધાર કેટલી થાય છે ખબર પડી ગઈ. હવે આખા એકમ કોષનું જે આ બ્લેક લાઇનથી બતાવેલી પેટી છે એનું કદ કેટલું, તો એ તો તમને ખબર છે. એનું કદ જોતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો a ગુણ્યા a એટલે કે એકમ કોષનું કદ એટલે a ક્યુબ. એ એની ધાર છે, સમઘન છે. સમઘન એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આખા એકમ કોષનું કદ કેટલું, તો a ક્યુબ એટલે કે 2r ક્યુબ. એટલે 2 નો ઘન થશે 8r ક્યુબ. તો આખા એકમ કોષનું કદ ખબર પડી ગઈ આપણને, બરાબર. બ્લેક લાઇનથી જે આખી પેટી છે એનું કદ કેટલું છે, તો એ કદ છે ભાઈ 8r ક્યુબ જેટલું. હવે ગોળાઓ કેટલું કદ રોકે છે, સંપૂર્ણ રોકી લે છે તો પેકિંગ એફિશિયન્સી 100% થાય. પણ ગોળાઓ સંપૂર્ણ નથી રોકતા, વચ્ચે તો જગ્યા પડી રહી છે. 8 ગોળાઓ છે પણ 8 આના નથી. પહેલાં તો આ એકમ કોષના ગોળાઓ કેટલા છે આપણે આગળ ભણી ગયા ને કે ભાઈ આદિમ ઘન એકમ કોષ છે, એમાં આ એકમ કોષ કેટલા ગોળાઓથી બનેલો છે, તો તમે કહેશો કે સાહેબ 4 ઉપર ને 4 નીચે એટલે ટોટલ 8 ગોળાઓથી બનેલો છે. પણ તમે એમ પણ કહેશો કે ભાઈ 8 આના છે નહીં, એ બીજા એકમ કોષના પણ છે. આમાં તો 8નો 8મો ભાગ આવે, એક નાનો કટકો ખાલી આમાં આવે. એ 8 ટુકડાઓને ભેગા કરીએ એટલે એક પાછો ગોળો બને, બરાબર. એક નાનો ગોળો છે આવો તૈયાર થશે ખાલી. તો આ જે એકમ કોષ છે એ માત્ર ખાલી એક ગોળાથી બનેલો છે. કારણ કે આ એક ગોળાના 8 ટુકડા કરીએ તો 8 ખૂણે એક ટુકડો ખાલી આવે આ એકમ કોષમાં. બાકી તો એ 8 ગોળાઓ હતા પણ બીજા એકમ કોષમાં રોકાયેલા હતા. તો પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા હતી ખાલી 1. આ આખો એકમ કોષ છે માત્ર ખાલી આવા એક ગોળાથી બનેલો છે. હવે એક ગોળાનું કદ, તો એક ગોળાનું કદ કેટલું થાય, પહેલાં તો ગોળાનું કદ કેટલું હોય, r ત્રિજ્યાવાળો ગોળો છે, r ત્રિજ્યાવાળો ગોળો, તો એનું ઘનફળ વોલ્યુમ એનું સૂત્ર તમને ખબર છે 4/3πr³, 4/3πr², બરાબર. એક ગોળાનું કદ આટલું થાય. તો અહીંયા એક જ ગોળો છે, આને ગુણ્યા 1 કરીએ કે ન કરીએ કંઈ ફેર નહીં પડે, કારણ કે આખા એકમ કોષ માત્ર ખાલી એક જ આવા ગોળાથી બનેલો છે. તો એક ગોળાનું કદ આટલું છે એટલે આપણે એને 1 કરીએ કે ન કરીએ ફેર પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આખા એકમ કોષનું કદ તમે જાણો છો, એમાં રોકાયેલા ગોળાનું કદ કેટલું છે એ પણ તમને ખબર છે. તો હવે ટકાવારી શોધવી સાવ સરળ. સીધી ત્રિરાશિ મૂકો તોય ખબર પડે કે જો 8r³ જેટલી જગ્યાનો ઉપયોગ થઈ જતો હોય સંપૂર્ણ, આટલી જગ્યાના બધી ગોળાઓ આવી જતા હોય તો પેકિંગ એફિશિયન્સી 100% કહેવાય, 100% કહેવાય. પણ ખાલી આટલી જ જગ્યામાં ગોળાઓ આવે છે તો પેકિંગ એફિશિયન્સી કેટલી, તો 4/3πr², એને ગુણ્યા 100 અને છેદમાં આવશે 8r³, એટલે એની ટકાવારી મળે. પણ આપણે એના માટે તો સૂત્ર બનાવી જ લીધેલું છે પેકિંગ ક્ષમતાનું. ચાલો તો અહીં આપણે સૂત્રની નોંધ કરીએ. પેકિંગ ક્ષમતા બરાબર શું થશે, તો પેકિંગ ક્ષમતા બરાબર પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ છેદમાં એકમ કોષનું કદ અને એને ગુણ્યા 100 કરવા પડશે. નોંધ કરીએ સૂત્રની.
ચાલો તો આપણે અગાઉ જે સૂત્ર તાર્યું હતું હમણાં લખ્યું હતું એ જ સૂત્ર છે ભાઈ, સંકુલન ક્ષમતા પેકિંગ એફિશિયન્સી બરાબર એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કદ એટલે આ છેદમાં એકમ કોષનું કદ, તો એકમ કોષનું એટલે A ક્યુબ 8R ક્યુબ, આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે પેકિંગ ક્ષમતા ન મળે, યાદ રાખજો પેકિંગ અંશ મળે, પેકિંગ ભાગ મળે, કેટલા ભાગની જગ્યા રોકે છે એ અંશ મળે, ભાગ મળે. પણ ટકાવારી જોતી હોય તો આપણે 100 વડે એને ગુણવા પડે. હવે પેકિંગ ક્ષમતા થઈ ગઈ. હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ તો શું થશે? એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ તો આ રહ્યું 4/3 પાઈ R ક્યુબ, છેદમાં આવશે એકમ કોષનું કદ 8R ક્યુબ 8R ક્યુબ અને આને ગુણ્યા થશે 100. હવે તમે જો સાદી રીતે ખાલી મૌખિક ગણતરી કરીને અંદાજ લગાવો તોય ખબર પડી જાય. પાય એટલે 3.14 ને છેદમાં 3 એટલે 3 તો ઉડી જવાના, સમથિંગ વધશે કંઈક. તો વધુ ઉપર ખાલી 4 છેદમાં આવ્યા 8, 4ના છેદમાં 8 એટલે 0.5, એને ગુણ્યા 100 કરો એટલે 50 આવે, 50%. તો આની પેકિંગ એફિશિયન્સી 50%ની આસપાસ આવે. આસપાસ એટલે થોડીક વધારે આવશે, કારણ કે આપણે 3.14 છે, અહીં આપણે 3 છેદ ઉડાડ્યા હતા, પણ 3.14 છે એટલે 3.14 ભાગ્યા 3 કરો તો સમથિંગ વધે એનો ગુણાકાર થાય. એટલે આની જે પેકિંગ એફિશિયન્સી આવે છે ફાઇનલ એ 52.36% તમારે યાદ રાખવાની છે. તો ભાઈ આની પેકિંગ એફિશિયન્સી PE પેકિંગ એફિશિયન્સી કેટલી થશે? તો 52.36%. એનો અર્થ કે જે કુલ જગ્યા છે ને એની 52.36% જગ્યામાં જ ગોળાઓ આવે છે, બાકીની જગ્યામાં ખાલા અવકાશ પડ્યા રહેશે. ત્યાં કોઈ પરમાણુ કે કોઈ અણુ કે કોઈ આયન કે કોઈ ઘટક પણ ગોઠવાઈ શકતો નથી. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો પેકિંગ ક્ષમતાની. આના માટે પેકિંગ ક્ષમતા ગણી કે જો આવી રીતે તમે ગોળાઓની થપ્પી કરો, આ દેખાય છે એવી રીતે આદિમ ઘન પ્રકારે ગોળાઓની થપ્પી કરો તો જે કુલ અવકાશ છે ને એનો માત્ર ને માત્ર ખાલી 52.36% જેટલી જગ્યાનો તમે ઉપયોગ કરી શકો. બાકીની જગ્યા આમાં વચ્ચે વચ્ચે જે ખાલી જગ્યા દેખાય છે ને છિદ્રો કહીએ આપણે, વોઇડ, એમાં અવકાશમાં ખાલી જગ્યા વહી જશે. તો આ વાત થઈ આ સાદી સમઘનીય લેટિસ રચના માટે પેકિંગ ક્ષમતાની. ચાલો નેક્સ્ટ ટાઈમ આપણે હવે બાકીની જે બે છે એની પેકિંગ ક્ષમતા કઈ રીતે મળે એનો અભ્યાસ છે આપણે કરીશું. પણ યાદ રાખજો દરેકમાં વર્ણન તો આ રીતે જ થશે. એટલે એક તમે કરી લેશો ને તૈયાર, એટલે બાકીની બે એની સાથે ફ્રી એવી સ્કીમ રાખશું આપણે. એક સાથે બે ફ્રી, એક થિયરી કરો એટલે બે થિયરી ફ્રી સાથે. કઈ રીતે? તો સાદી સમઘનીય રચના કયા એકમ કોષથી બને છે? દરેકમાં જ વર્ણન આવશે, એમાં એકમ કોષ ખાલી બદલશે. હવે એ એકમ કોષમાં ઘટક કણો ક્યાં આવેલા હોય, ક્યાં એકબીજાને સ્પર્શ કરતા હોય, તો અહીંયા તો ધાર ઉપર છે, પછી દર વખતે ધાર ઉપર નહીં વિકર્ણો ઉપર ક્યાંક સ્પર્શ કરતા હશે, એટલો જ ખાલી ફેર કરવો પડે. બાકીનું આ વર્ણન છે એ સેમ જ રહેશે, માત્ર ખાલી અહીંયા કિંમતો ફરશે, સાદુરૂપ ફરશે, ટકાવારી જુદી આવશે. એટલે જો તમારે આના પછીની બે થિયરી ફ્રીમાં કરવી હોય તો આ થિયરી છે એ તમારે પરફેક્ટ રીતે તૈયાર કરવાની થશે.